નમસ્કાર મિત્રો, હું છું શ્રેયસ ડાબર। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ફિક્સ પગારના કર્મચારીઓની જે મેડિકલ રજાઓ છે, એટલે કે ફિક્સ પગારની જે કરારીય સમયગાળો છે એની અંદર કઈ રીતે મેડિકલની રજાઓ મળવાપાત્ર છે અને જમા થાય તો કઈ રીતે થાય એ તમામ બાબતો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। વર્ગ 3 અને 4ના તમામ કર્મચારીઓને આ નિયમ લાગુ પડે છે। એમાં ફિક્સ પે માંદગીના હેતુસરની રજાઓનો ગુજરાત સરકાર નાણાં વિભાગનો આ 5/1/2024ના રોજનો પરિપત્ર છે, ઠરાવ છે। એની અંદર કીધું છે કે 20/10/15 અને 12/7/16ના જે ઠરાવો છે એના અધીન આ પરિપત્ર કરવામાં આવ્યો છે। એની અંદર જે વાત કરવામાં આવી છે કે ફિક્સ પેનો જે કર્મચારી છે, એટલે કે જે 5 વર્ષનો જે સમયગાળો છે ફિક્સ પગારનો, એની અંદર એ કર્મચારી પોતે અથવા તો એના કુટુંબના સભ્યો, હવે કુટુંબની જે વ્યાખ્યા છે એમાં પતિ પત્ની અને જે તે વ્યક્તિ એના બાળકો એટલા હોય છે, અને એની અંદર જો કંઈ અપડેશન આવે તો આટલા જે વ્યક્તિઓ છે એમની બીમારી અંતર્ગત એમને જો રજા મૂકવાની થાય તો આ રજાઓ મળવાપાત્ર છે। એમાં એક વર્ષની વાત કરીએ તો પૂરા પગારની અંદર 10 રજા મળવાપાત્ર થાય અને અર્ધ પગારી 20 રજા મળવાપાત્ર થાય। એટલે આ રીતે 5 વર્ષ સુધી આપણે ગણીએ તો પૂરા પગારની 50 રજા થાય અને અર્ધ પગારની જો જમા કરવામાં આવે તો 100 રજાઓ 20×5 100 એ રીતે જમા થશે। આપણે સ્ક્રીન પર તમે સર્વિસ બુકની અંદરની એન્ટ્રી પણ આપણે બતાવી રહ્યા છીએ, તો આ રીતે એમની દર વર્ષની 20 રજાઓ એડ કરી અને એન્ટ્રી પણ કરવામાં આવે છે। એટલે જો તમે ફિક્સ પગારની અંદર કામગીરી કરી હોય તો તમારી રજાઓ આ રીતે જમા થશે। હવે જે આ રજાઓ છે એ કોણ મંજૂર કરી શકે, તો એ જે બીમારી છે કઈ રીતની છે એની બધું જે આધાર છે જે આપણા કચેરીના વડા છે, એટલે પ્રાથમિક શિક્ષકો માટે કચેરીના વડા આમ તો ટીપીઓ થાય, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, પરંતુ ત્યાં તમે ગયા અને ડીપીઓ સુધી જવાનું કીધું તો એ પણ આપણા કચેરીના વડા છે। તો એ નક્કી કરે કે આ બીમારી કેવી છે ને એમને આ રજા મળવાપાત્ર છે કે કેમ, તો એ રજા મંજૂર કરે તો આપણે ભોગવી શકીએ છીએ। હવે જો એ 10 રજા ઉપરાંત આપણને બીજી કપાત રજા લેવી પડે છે તો 90 દિવસ સુધીની કપાત રજા એ જે છે એ ખાતાના વડા એ મંજૂર કરી શકે છે। એટલે કે ખાતાના વડા એટલે પ્રાથમિક શિક્ષકો માટે નિયામકશ્રી આવે, અને 90 કરતાં વધારે 180 દિવસ સુધીની કપાત રજા જો મૂકવી પડે તો એ વિભાગના વડા મંજૂર કરે છે, એવું પરિપત્રમાં બતાવેલ છે। વિભાગના વડા એટલે સચિવ, અગ્ર સચિવ સુધીના જે હોય છે એઓ મંજૂર કરી શકે। એટલે કે વધારાની જે રજાઓ છે, કપાત રજાઓ ઉપલી કક્ષાએ મંજૂર કરાવવી પડે છે મેડિકલ હેતુ માટેની। એટલે આ રીતે ફિક્સ પગારના કર્મચારીઓ સ્ક્રીન પર તમે જોઈ શકો છો, એમને જો એક પણ રજા ન ભોગવે તો સર્વિસ બુકની અંદર એ જમા થાય અને છેલ્લે સુધી જે 300 રજાનો પગાર મળે એમાં પણ આને લીધે એટલી રજા એડ થાય અને આપણને ફાયદો થઈ શકે છે। તો ફિક્સ પગારના મેડિકલ વિશે આપણે પ્રાથમિક શિક્ષકોની વાત કરી। એ જ રીતે અન્ય પણ તમારે કોઈ પ્રશ્ન હોય આ રજાઓ બાબતે તમે કમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને આપણે એના વિશે ચર્ચા કરી શકીએ। કમેન્ટની અંદર આપણે આ વિડીયો, આ જે પરિપત્ર છે એની લિંક પણ મૂકીશું, જેથી તમે ડાઉનલોડ કરી શકશો। થેન્ક યુ વેરી મચ। આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ।